જે ભાઈ ગરબો માતાજીનો ગરબો ચડાવવા જે ભાઈ આવ્યા હતા એ 5 ભાઈઓ આવી જાવ અને માતાજીના શિર ઉપરથી ગરબો ઉતારી હાલો મારા વાલા બાય બાય 5 જણા આવી જાવ બાપુ ફટાફટ બોલ ખોડિયાર માતની જય મોગલ માતની જય ભાઈ ભાઈ આ બાજુથી ભાઈની ફરમાઈશ છે જય ખોડિયાર રામ મંડળ એમની ફરમાઈશ છે કે અમારા કોટડાના પીરને નેજો ચડાવવાનો છે ત્યારે એ હા રમા એ છડતા ને જા પીરો ના ઢળતા ને જા છડતા ને જા પીરો ના ઢળતા ને જા એ મારા રામદેવ પીર ના ને જા
કાનો ધુવે છે એના ધોતિયા ને રાજા કાનો ધુવે છે એના ધોતિયા ને રાની રાજા પાણી રાનિયા ઓરસિયા પાદર પરને ઓઢણીનો રંગ લાગ્યો મારા એ હાથ ઓઢે પાદળની પનિહારી તું છે મારી બેન જોડના મારા વીરા આપી યારે નાગરને ગુણય નારાજવે એવી પરદેશી પંખીડા તમે છો મારા વીર જો જો વીરા એ આવના એ પરદેશી પંખીડા તમે છો મારા વીર જો એ અમારી બેન પાણીડા પીવડાવો ગોવા કાઠડે એ આવે એવી સામેની નગરી પીગલ ગઢ દેખાય જો જો વીરા એ શું વાત કરે છે બેના એ સામેની નગરી પીગલ ગઢ દેખાય જો એવા રાજ રે કરે રે પઢિયાર રાજ એવા રાજ રે કરે રે પઢિયાર રાજ ખમા મારા વીરા સામેની નગર દેખાય પિંગલગઢ નગરી છે અને રાજવી પઢિયાર રાય છે મારા વીરા ભલે મારી બેન હા અંદર જાવ ને તો થોડું ધ્યાન રાખજો અહીં હડકાયો કૂતરો થયેલો છે એવું છે હા જાને ચાપા કૂતરી પાણી ભરવા આવી હતી કે હારા બાપુ એ બાપુ નો બોલું રંભા તેમાં એ બાપુ પાણી ભરવા આવી હતી હારા ગાવા સખી મોરી તેમાં વઈ જાવે જા હા વઈ જાવ મારી બેનું વઈ જાવ એ લે કચકો લે બુડી છે કોઈ રાજમાં હાજર આ રાંદલ મનો દીધેલો ઊભો તમે અહીંયા કોણ હું અહીંયા ભજીયા બનાવવા વાળો ખાવા છે એનું કઈ કામ નથી ભજીયા બનાવવાનું તો કોનું કામ છે તમારે તમે અહીંયા કોણ છો હું રાજનો પ્રધાનજી છું પ્રધાનજી ગુરખો હું ગુલખો તો રાજનો ચોકે ફેરો કરું તમે પ્રધાનજી તો તમને શું લાગે ગુરખો લાગે મને તો ગુલખો નથી પ્રધાનજી છું એમ હા તો આ કયું નગર છે હા અને કોણ એમના રાજવી છે તો તમે આવતા હતા આટલું બધું પૂછો તમે કોણ છો હું દાદા ઓ માય ગોડ ગોડ દાદા હા ગોળાની માના કેમ તો એના જ હોય ને તો આ શું છે એ લીલુડું શ્રીફળ છે લીલું શ્રીફળ હા તો મંદિર તો આમ છે એ હું આ લગ્નનું શ્રીફળ છે લગ્ન નું હા ઠીક લગ્ન નું છે એમ હા ને? હા તો મારા બાપુ ને પૂછવું પડે કેમ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે ને પૂછવું ન પડે હું પૂછવું નવો પડે ને. મેલાનો પૂછી આવો પૂછતો આવું હા તમે અહીંયા જ ઉભા રહેજો નકર તમારું ફૂલેકું નીકળી જાય હો નવનીતભાઈ આહી નવા ગામ એ ઘડી ખમા બાપુ ઘડી ખમા કહો પ્રધાનજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી હા. આ પિંગલગઢ નગરી છે હા. અને રાજવી પઢિયાર અહીં રાજ કરે જેવો તમારો હુકમ બાપુ આ ખબર નહોતી એટલે પૂછવા આવ્યો એ દાદા હાવીરા પ્રધાન પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે એવું છે હા તો મહારાજ ને કુંવર છે હમણાં બે ગાડી ઉતારી એ હા એ કુંવર ની વાત નથી કરતો તો દીકરાનું કહું છું હા એક છે ને એકચ્યુઅલી એક છે છે? હા એમ હા તો તમારા મહારાજ ને કયો શું કહું કે દાદા આવ્યા છે ને તમને મળવાની રજા માગે તો દાદા એક આરે કહી દેવો તો કેમ ધક્કા ઉપર ધક્કો ખવડાવો હો પગાર એનો દે એટલે હું ધક્કા ખાવાનો આપે તો ખાઈશું એ ઘડી ખમા બાપુ ઘડી ખમા કહો પ્રધાનજી કોઈ ગો દાદા આવ્યા છે તમે કહેતા હોય તો અંદર આવવા દઉં અરે પ્રધાનજી હા. જો રાજના ગોર હોય હા. તને માન સહિત અંદર લઈ આવો હા. અને જો રખડતા ભટકતા હોય
તને શીખ આપી ડેલેથી વિદાય કરો. જેવો તમારો હુકમ. એ દાદા હા વીરા પ્રધાન, રાતના છો કે પછી રખડતા ભટકતા? તને શું લાગે? મને આમાં થોડી વાઇસ આવે. હે આમાં વાઇસ આવે મને? આમાં પૂછી લે, રાજના છે કે રખડતા છે એમ? તમે પૂછો ને. હે તમે તને નથી પૂછો. ખબર? રાજનો જ છો. રાજના છો? હા. તો આવો રાજી ખુશીથી એમ. અમારા રાજમાં પગલા પાડો. બાપુ 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 ઊભા તો થાવ. બાપુ ગોદેવ ગોદેવ બાપુ મળી લ્યો. પણ કીધું એમાંય વાંધો. લે. હા, માસ્ટર. જોયું? વાહ માસ્ટર. એટલે આને માસ્ટર કીધું કહું ને. આ કે માસ્ટર. બોલો ને હું ટેબલ પંખા ગયો ફેરા ફેર થયા હો. સાંભળો મહારાજ, કહો ભદેવ. અરે ભદેવ, કહો. બાલસિંહ બનિયારના રાજની અંદર આપના સ્વાગત છે. કહો ભદેવ, આમ ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને બાલસિંહ બનિયારના રાજની અંદર આવવાના કારણ બતાવો ભદેવ. હા મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય ને મહારાજ, હા ભદેવ. તો હું આજે પોકરણગઢ થી આવું છું મહારાજ. અને પોકરણગઢના રાજા અજમલરાય એમની સુપુત્રી સગુણાનું લીલું શ્રીફળ લઈ અને આપના રાજ્યમાં જીલાવા આવ્યો છું મહારાજ. ભાન તો નથી ભૂલાને. પોકરના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર છે. માટે જે માર્ગે આવ્યા એ માર્ગે પાછા ફરો ભદેવ, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. પ્રધાનજી, આ ભદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. 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 અરે દીકરો હાલો. હું ખાઈ છે હલતાય નથી. રોટલી વધુ દાયબી લાગે 11 જેવી. હું કીધું બાપુને? હું કીધું? કાંઈ કીધું નથી. હું કીધું? એલા મેં કાંઈ કીધું નથી. આટલા બધા ગરમ થાય જ નહીં. કોઈ દી મારી ઉપર ગરમ નથી થયા ને તમારી ઉપર કેમ ગરમ થયા? હે પોકરણગઢનું નામ લીધું ને ગરમ ઓય થયા. પોકરણગઢનું નામ ન લેતા હો. કેમ? પોકરણગઢમાં મને બહ બહાટી બોલે. બહ બહાટી. શું વાત કરો છો? હા, આજ વાત કરું. બહાટી બોલે? હા. શેની? ગુંદી ગાંઠિયાની. પ્રધાનજી, યુદ્ધની. તાકે પ્રધાનજી. હવે તમે સમજી ગયો? સમજી ગયો. બાપુએ શેડા કાઢ નાખ્યા. આવી રહ્યા પ્રધાન. હું વીરા ગોદેવ. ફટાકિયા છે ના ફૂટે? એ માર ફૂલે કુ નીકળ્યું. એવું છે? હા, તમે હા. કાઢવું હે? ના, હવે તમે તમે યુદ્ધ અંદર- કરો. હે? યુદ્ધ કરો. યુદ્ધ તો કરતા જ હોય ને. કોઈને માર્યા? બાપુએ માર્યા, હું તો મરેલા ને મારું. એવું છે? તમે અમે મરેલાને જ મારો મારી જીગર નહીં ને. એમ? નહીં, હું ફાટલી નો. હા, એ વાત સાચી. તો હવે તમે અંદર જવાનું ન થાય. કેમ? તમારે અંદર જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય. નોકરી થોડીક જાય, વય જ જાય ને. મારા ભેરો આવતો રહેજે. તમારી ભેગો શું કરું? તને જે ભાવે ઈ. આવું મન ન ભાઈ. ઓમ મંગલમ મંગલમ ટીરી